ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતા રાજુભાઈ કરપડાની એન્ટ્રી થઈ ગઈ। મિત્રો, તમે જોયું હશે કે રાજુભાઈ કરપડા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં હતા અને વર્ષો સુધી આમ આદમી પાર્ટીમાં લડત લડતા હતા અને ભાઈ ચૈતરભાઈ વસાવા રાજુભાઈ કરપડા સારા મિત્ર હતા અને બધા સાથે મળીને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી હતી। પણ રાજુભાઈ કરપડાને જે બોટાદ કડદા આંદોલનની ઘટનાની અંદર ભાઈ જે 100 દિવસની જેલ કરવામાં આવી અને રાજુભાઈ કરપડા જેલમાં રહીને આવ્યા, એના બાદ ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા, એટલે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। તો અત્યારે હાલ ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી। તો શું ખરેખર રાજુભાઈ કરપડા ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા કે કેમ, આ પણ એક સવાલ ઉભો થયો છે। કારણ કે ચૈતરભાઈ વસાવા રાજુભાઈ કરપડા સારા મિત્ર હતા અને જે વર્ષો જૂની લડત આ બધા નેતાઓ સાથે લડતા હતા, પણ હવે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા પણ જેલમાં ગયા છે। શું ખરેખર ચૈતરભાઈ વસાવા જ્યારે જેલ પૂર્ણ કરીને બહાર આવશે ત્યારે તે આમ આદમી પાર્ટી છોડી મૂકશે અને બીજી કોઈ પાર્ટીમાં જોડાઈ જશે? કારણ કે જેવી રીતે રાજુભાઈ કરપડાએ કર્યું કે રાજુભાઈ કરપડા જે જેલમાં રહીને આવ્યા એના બાદ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છોડી મૂકી અને ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા। તો હવે ભાઈ સવાલ એ ઉભો થયો છે કે ચૈતરભાઈ વસાવા જેલ પૂર્ણ કરીને આવશે એટલે શું આમ આદમી પાર્ટી છોડી દેશે? તો ના ભાઈ ના, ચૈતરભાઈ વસાવા વર્ષોથી જેલમાં રહેતા આવ્યા છે અને વર્ષોથી જે પોતાની જનતાની લડત છે એ લડતા આવ્યા છે। ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં જતા હોય છે, પણ જ્યારે જેલની બહાર આવે ત્યારે એવું નથી કહેતા કે હું હવે આમ આદમી પાર્ટી છોડી દઈશ, કારણ કે હું આમ આદમી પાર્ટીમાં રહું તો મને વારંવાર ક્યાંક ને ક્યાંક જેલમાં ફસાવવામાં આવે છે। તો ના ભાઈ ના, ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી નથી છોડવાના। ચૈતરભાઈ વસાવાની જે લડત છે એ લડત ચૈતરભાઈ વસાવા ચાલુ જ રાખવાના છે। એમને લાખો લોકો સપોર્ટ કરે છે, એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આટલી બધી મજબૂત બની રહી છે। અને રહી વાત રાજુભાઈ કરપડાની, તો અત્યારે હાલ તો ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા છે, તો ભાઈ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ નથી કરી શકતા। જો કદાચ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં હોત તો થોડો ઘણો સપોર્ટ કરી શકત। તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો।